સરસ. માણસ પોતે જ જો ધારે ને, નારી ધારે તો આડો ન આવવો જોઈએ, પણ મારે ધારવાનું. શું ધારવાનું? સમજણ. મારા જીવનમાં કેમ સમજણ આવે તે જોવાનું. અને ખરેખર તમે ઘરની અંદર જોજો, પોતપોતાની પોતે બધા ભૂલો સ્વીકારશે, પોતાની ભૂલ. ઝઘડો વયો જાય કે નહીં? આ ઝઘડો થાય છે એનું કારણ શું? મારી ભૂલ નથી, સામેવાળાની છે. સામેવાળો એમ કે મારી ભૂલ નથી, ઓની ભૂલ છે. ખરેખર જે ભૂલ હોય પોતાની, તે પોતાની ભૂલ પોતે સ્વીકારવી. હા, લગભગ કોયડાઓ ઉકલી જાય. હા, એટલે જ ઘર મંદિર. શા માટે? કોયડા ઉકેલવા માટે. અને કેમ પાછો રસ્તો આપણને કેમ મળે એ પણ આપણને 17 ગુણ છે જ. હા, અને આ નવમણકાની માળા સરસ હમણાં દીકરીઓ અભિનય કર્યો, બધું એમાં આવી જાય. શું ઘટે? બસ આટલું જ જ્ઞાન રાખો, આટલું જ. અહીંયા આનંદ, ત્યાં પણ આનંદ. જો રિટર્ન આવીએ તો પાછું પણ આનંદ. જય મા વિશ્વંભરી. આજનો દિવસ બહુ મોટો ઐતિહાસિક અને આનંદમય દિવસ છે. આજનો દિવસ એટલે આનંદનો જન્મ. આજનો દિવસ એટલે ઉલ્લાસનો દિવસ. આજનો દિવસ એટલે પ્રેમનું પ્રતીક. આજનો દિવસ એટલે ભક્તિ પૂર્ણ દિવસ. આજનો દિવસ એટલે ક્રાંતિનો દિવસ. આજનો દિવસ એટલે સંક્રાંતિનો દિવસ. ભગવાન શ્રી કૃષ્ણનો પ્રાગટ્ય મહોત્સવ. જન્મ એ થોડો શબ્દ આમ લાગે છે, કારણ વિશ્વંભરી ધામમાં ઊભો છું. હા, ચૈતન્ય શક્તિનું પ્રાગટ્ય હોય અને એ શક્તિ એની ઈચ્છા મુજબ પ્રગટે અને કારણ વગર નહીં આવે. નૈતિક મૂલ્યોનું, ધર્મનું, સિદ્ધાંતોનું ઉતાવળે સમાજે જે બાગાડ્યું હોય તેને સુધારવા માટે અને તેને ફરીવાર સરખું કરવા માટે. એટલે બોલ્યા છે, જો યદા યદા હિ, જ્યારે જ્યારે ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભારત, તે વખતે અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. એની રીતે એનું સર્જન થાય, એનું પ્રાગટ્ય થાય. એનો જન્મ નહીં થાય, એનું સર્જન થાય, એનું પ્રાગટ્ય થાય. અને એનો નાનો મોટો મહોત્સવ નહીં હોય, મહામહોત્સવ હોય, દુનિયા આખી મનાવે એને. હા, શું હતું કૃષ્ણ પાસે? કૃષ્ણ પાસે કાંઈ નહીં હતું. યુદ્ધમાં ઉતર્યા ત્યારે પણ હથિયાર ન લેવાની શરતે એક વાંસળી હતી. વાંસળીથી સંગીત નિર્માણ થાય. એક માનવને સંદેશો છે કે હે માનવ, દુનિયાનું સંગીત તું સાંભળે તેનો અમને કાંઈ વાંધો નથી, પણ તારા જીવનનું સંગીત એવું હોવું જોઈએ કે તું કોઈના તાલે નહીં, પણ તું એવું સંગીત વગાડ કે તારા તાલે આખી દુનિયા નાચે. હા, કૃષ્ણ પાસે બીજું શંખ હતો. શંખના અવાજને ધ્વનિ કહે. શંખના અવાજની અંદર એ તાકાત છે. નાની મોટી જીવાત મરી જાય, અનિષ્ટો દૂર જતા રહે, આરોગ્યપ્રદ છે અને પાપીઓનું હૃદય ચીરાય. હા, આ ક્યારે વગાડાય? આ ક્રાંતિના સમયે, સંક્રાંતિના સમયે, યુદ્ધ પહેલાં. હા, ક્યારે? સવાર સાંજ અનિષ્ટ જતા રહે. એ શંખ મહાપાત્ર આપે ક્યારે ફૂંક્યો? અશ્વમેઘ યજ્ઞમાં. એ વાંસળી ક્યારે વગાડી? મા વિશ્વંભરીના સન્મુખ 17 વૈદિક સદગુણોથી પોતાના જીવનમાં પણ સંગીત નિર્માણ કર્યું અને અમારા બધાના જીવનમાં સંગીત નિર્માણ કર્યું. એ અમારા મહાપાત્ર છે. કેવલ વાતોથી નહીં, 16 સંસ્કાર જેવી રીતે મનુષ્યને સજાવી અને દેવ બનાવે છે, એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણના 16 કળાએ એનો અવતાર ખેલ્યો. એનું જન્મ કાર્ય, એનું અવતાર કાર્ય એ કર્યું. મહાપાત્ર ઘણી વખત કહે છે આપણને કે રામની કેટલી કળા એ મને ખબર છે, કૃષ્ણની કેટલી કળા એ મને ખબર છે, પણ આ માની કેટલી કળા એ મને ખબર નથી. આ અનંત કોટી સુપ્રીમ પાવર, યુનિવર્સલ પાવર, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના પેટા અવતારો તરીકે
આ વિષ્ણુના અવતારો અને એની પણ સર્જનહાર જે મા છે એ જ્યારે ધરતી પર આવે, પ્રત્યક્ષ જ્યારે મહાપાત્ર કહેતા હોય કે હા એ મને ખબર છે, મને અનુભવ છે, મેં એને અનુભવ્યું છે, તે વખતે અમને અમારા જીવનની અંદર કંઈ ઘટતું હોય તો કેવલ વિશ્વાસ, જો વિશ્વાસ હોય તો આપણે પણ અનુભૂતિ થાય. યસ, કેમ ન થાય? થાય. મહાપાત્ર કે માં મને મળે તો તમને કેમ ન મળે? હા, પણ તે પરેજી હોવી જોઈએ. કઈ પરેજી? 9 વણકાની માળા અને 17 વૈદિક ગુણો. કૃષ્ણનું જીવન બહુ અટપટું છે. કૃષ્ણને માનવ જાતને જે કંઈ કહેવું હતું તે અર્જુનને નિમિત્ત બનાવી અને એ શ્રીમદ ભાગવદ્ ગીતા, તે વખતની વાત કરું, અત્યાર સુધી નાનામાં નાનો ધર્મગ્રંથ જો કોઈ હોય, વિશ્વ માનવની કોઈ એક બધા જ દેશોની સરકાર બને અને સર્વધર્મ સ્વીકાર્ય અને સર્વધર્મ સમન્વયનો કોઈ એક ગ્રંથ હોય તો એ ગીતા જ હોય. પણ મહાપાત્ર જો કેવલ એક વાતમાં માનવ જાતને માના દર્શન કરાવવાના હોય તો એ વાત તમારી છે. હા, કારણ વેદોને સમજાવવા માટે ઘણા લોકો બળે ચડ્યા, નહીં ખબર પડી અમને. હા, નહીં સમજાયું, કારણ વધારે પડતી બુદ્ધિ પણ કામ નથી આવતી. હા, વિવેક બુદ્ધિથી જે તમે નાની નાની વાતોથી અમને શક્તિના સ્પર્શ, દર્શન, આનંદ અને અનુભવ જે કરાયો છે એ અલૌકિક છે. મોટી મોટી વાતો કરવાથી કદાચ આ વાતો ન પણ સમજાત. અને તેથી કૃષ્ણએ ક્યારેક શંખ વગાડ્યો છે, ક્યારેક મુરલી વગાડી છે, ક્યારેક પ્રેમથી કામ કર્યું છે, ક્યારેક બળથી કામ કર્યું છે. મારવાનો હતો એને માર્યો છે, મારીને પણ તાર્યો છે, તારવાનો હતો એને તાર્યો છે. દુર્યોધનને પણ એના માટે એક જ સૈદ્ધાંતિક વાત કરી છે, ક્યારેય પરિપાટી કે તારી મારી કરી નથી. એના પિતાને ધૃતરાષ્ટ્રને પણ એટલી જ યોગ્ય, સંયમિત અને ધર્મયુક્ત વાણી કહી છે. હા, વિદુરને પણ એ જ રીતે વાત કરી છે. એ જ ધૈર્ય, એ જ સ્થિરતા અને 3.5 કલાક સુધી સમજાવીને 45 મિનિટમાં જે પીરસવાનું હતું વિશ્વને, એ કૃષ્ણ આપી દીધું છે યુદ્ધની ભૂમિ પર. સૌમ્ય કેટલું છે મહાપાત્ર આપ અને કૃષ્ણના જીવન દર્શનની અંદર. મહાભારતના કુરુક્ષેત્રની રણભૂમિ પર એટલી સ્થિરતાથી સમજો, ક્યાંક કાંટો વાગ્યો હોય તો એ રાડારૂડી કરીએ, ડૉક્ટર નથી મળતો, મળે છે તો પીડા નથી મળતી, પેન કિલર આપે તો એનો પાવર થઈ રહે તો પાછી પીડા થાય. આવું અમારું જીવન. અને જ્યાં બંદૂકોની ધડધડાટી બોલતી હોય, નગારા વાગતા હોય યુદ્ધના, ભાલા અને તીર સિવાય મારો મારો, કાપો કાપો એમ થતું હોય, તે જગ્યાએ એટલી સ્થિરતાથી અર્જુન ઊભો છે અને કૃષ્ણ લાંબા હાથ કરીને એને સમજાવે છે. એક છેલ્લી ઘડીએ, સમજો આજની ભાષામાં કહે તો વિશ્વાસઘાત કહેવાય. અર્જુન કે હવે મારું હથિયાર હાલતું નથી, છિદ્રમ મમ ગાત્ર, મારું શરીર કંપે છે. અને પાછળના ભાગમાં જઈને બેસી જાય. શું દશા થતી હશે, શું દશા થતી હશે? તસ્માત ઉત્તિષ્ઠ કોન્તે, તસ્માત ઉત્તિષ્ઠ કોન્તે. હે અર્જુન, તું ઊભો થા. કલ્યાણના દ્વાર સ્વરૂપ સામે મોક્ષના દ્વાર સ્વરૂપ આ તારું ક્ષત્રિય હોવાના નાતે યુદ્ધ છે, એને એનો ધર્મ તો સમજાવ્યો છે, પણ માનવ ધર્મ સમજાવી દીધો છે. એ છે કૃષ્ણ. કૃષ્ણના ચારિત્ર પર બોલવું એ બહુ અઘરું કામ છે, બહુ અઘરું કામ છે. કારણ એ છે કે એને સ્પર્શ કરવો જીવનથી થાય, આચરણથી થાય, કેવલ વાતોથી નહીં થાય. એ જ વાત મહાપાત્ર આપની અંદર છે, એ વર્ણન કરવાથી નહીં થાય. આપની નજીક આવવું હશે, આપને જીવનમાં ઉતારવા હશે, આપને ઘરમાં તો શું અંગ અંગમાં લઈ જવા હશે, તો અમારા જીવનની અંદર આચરણની જરૂર છે. એ સ્થિરતા છે. કૃષ્ણ જેવું ચારિત્ર અદ્ભુત છે, અદ્ભુત છે, અલૌકિક છે. દરેક જગ્યાએ દરેક લોકોને અલગ અલગ રીતે. એક વાત તો મને બહુ ગમે છે, કૃષ્ણે 16,108 આંકડામાં નથી પડવું, પણ અસંખ્ય સ્ત્રી શક્તિને અપભ્રંશ થયેલી સ્ત્રી શક્તિ ન તો સસુર જઈ શકે, ન પતિ સ્વીકારે. તે વખતે કોઈ ત્રીજો રસ્તો નહીં હતો. અને તે વખતે સ્પર્શ વગરનો આનંદ, સ્પર્શ વગરનો પ્રેમ, એ શરદ પૂનમની રાત્રિની એક ગોપીની સામે એક કનૈયો, એ આનંદનો જે દિવસ છે, શું કહો મહાપાત્ર. ગરિમાને ક્યાંક ઠેસ ન પહોંચે, કોઈને તકલીફ ન થાય. નમસ્કાર કરીને કહું, આજે અનેક પુરુષો વડે એક પણ સ્ત્રી બદલાય એવો ઇતિહાસ નથી. એક સ્ત્રી વડે લાખો પુરુષો બદલાયા છે.
અને તે વખતે કરાળ કળીકાળમાં મહાપાત્ર સ્પર્શ વગરનો કેવલ પ્રેમ, આનંદ, નિર્વ્યાજ પ્રેમ એ તમે કરી અને હજારો સ્ત્રીઓને રણચંડી બનાવી છે. એ કૃષ્ણનો ગુણ છે. હા, કર્ષતી આકર્ષતી ઇતિ કૃષ્ણ, જેનું કર્તૃત્વ અમને આકર્ષે છે લોહ ચુંબકની જેમ, એ કૃષ્ણનો ગુણ છે. અને મહાપાત્ર ઉડીને આંખે વળગે છે અમારા જીવનની અંદર. ન કેવલ સ્ત્રી પણ પુરુષ પણ ગમે તેવો અપરાધી અપિચેત સુદુરાચારો ભજંતે મામન્ય ભાગ તો સાધુ રેવ સમ્યક વ્યવસિતો હોય. યસ, અરે હું તને મોક્ષ આપું, ભલે જેસલ જેટલો તું અપરાધી હોય. હા, મહાપાત્ર બોલતા નથી પણ આપ કરો છો અમારા જીવનની અંદર, એમનો અમને અનુભવ છે. યસ, મોક્ષ ઇષ્યામિ મામ શુચ. એક વખત તું મારી સામે આવી જા, કબૂલી લે. અરે માથું જ્યાં ત્યાં નહીં નમાવ, માના ચરણોમાં એકવાર નમાવી દે અને પછી જો કમાલ. આ કૃષ્ણની વાણી, એ ગુણો, એ ગીતામાં છુપાયેલા ક્યાંક ક્યાંક ઉદય ખાઈ ગઈ, અમારા જીવનમાં આવ્યા નહીં. મહાપાત્ર કેવલ તમારા આગમનથી અમારું અંધકારમય જીવન હતું તે ફરી એક વખત ઉજાસથી ભરાઈ ગયું છે. અમને ગીતા સમજાણી, વગર વાંચે ગીતા સમજાવે ને એ મહાપાત્ર. માં તો સુપ્રીમ પાવર છે જ. ભગવાન અમને પૂછે કે મહાપાત્ર કેવા, તો મહાપાત્ર હું કહી શકું કે વગર વાંચીએ અમને ગીતા સમજાવે નહીં, અમારા જીવનમાં ઉતારી આપે, એ મહાપાત્ર છે સાહેબ. હા, એ 17 વૈદિક ગુણો એટલે શું? એ 16 કરતાં પણ એક ક્રમ વધો છે. હા, અને આ અમારા જીવનની અંદર સ્થિર કર્યું છે. ન ખબર પડતા, જેમ નાના બાળકને ખબર ન પડે પણ એની ઔષધિઓ મંગલિયામાં નાના નાના વાસણમાં એની માં કડવું હોય પણ થોડુંક મીઠામાં ભેરવી અને પીવરાવી દે, પરિણામે એને આરોગ્ય મળે. એવી રીતે અમારા જીવનની અંદર આજે જે કંઈ પણ છે એ ગીતાના જ મહાન નૈતિક તત્વજ્ઞાનના અમૂલ્ય મૂલ્યો ભરી ભરીને, હું તો એમ કહું કે ઠાંસીને ભરી ભરીને અમને યોદ્ધા બનાવો છો, અમને લડવૈયા બનાવો છો. અને તમે એટલું જ કહેવું છે કે કૃષ્ણ કાળ હતો, રામ કાળ હતો, એ બેઉ કાળનો મહાપાત્ર કે સમન્વય એટલે આજનો કાળ. એવા કપરા કાળની અંદર પણ આટલા આનંદથી જીવન જીવવાની એક જબરજસ્ત જે કળા શીખવી છે એ 17મી કળા છે. અને મહાપાત્ર તમારા સિવાય બીજો કોઈ પીરસી શકે એવું વાતાવરણ નથી. અને તેથી એનો અમને આનંદ છે, એનું ગૌરવ છે. એ જન્માષ્ટમી 5,500 વખત જન્માષ્ટમી મનાવ્યા પછી પણ અમારા જીવનમાં, સમાજમાં, નૈતિક મૂલ્યોમાં ઉપર જવાની જગ્યાએ જો નીચે આવતું હશે તો ઉત્સવો મનાવવાની અમારી ક્યાંક ક્યાંક ક્ષતિઓ હશે. અને તે ક્ષતિઓ સુધારનાર કોઈ જો વીર પુરુષ હોય તો એ અમારા મહાપાત્ર છે. અને તેથી એ ધીમેથી શરૂઆત કરીને પણ અંતિમ વ્યક્તિને ધ્યાનમાં રાખીને મહાપાત્રજી આપ જે બોલો છો એ અમૃતવાણી છે. એ શ્રીમદ ભાગવત ગીતા કરતાં નીચે નથી. એ જ નૈતિક મૂલ્યોનું ઉજાગરણ કરવાનું. સંસ્કૃતિ જે સૂતી છે, વીરો સૂતા છે, દેવતત્વને કષ્ટ પડે છે, ધરતી પર બોજ વધે છે, આ બધાનું એકમાત્ર નિવારણ કે માં તમે અમારા ઘરમાં આવ્યા છો, તમારી હાજરીમાં, તમારી નિશ્રામાં અમારું જીવન દેવી બને, સદ્ગુણોનું આચરણ કરીએ. અને હજારો જન્મારાઓના કદડા જે રામ પહેલાં હતા, કૃષ્ણ પહેલાં હતા અને આજે પણ છીએ. ઘણું થયું, બસ હવે જાગ્યા ત્યાંથી સવાર અને ભૂલ્યા ત્યાંથી ગણતરી પાછી શરૂ. આમ કરીને મહાપાત્રના સથવારે માના દર્શન કરીને, જીવન જીવીને, આનંદ માણીને, સદ્ગુણોનું આચરણ કરીને એ કૃષ્ણ સુધી, મા સુધી આજનું આ આસ્થાનું કેન્દ્ર ફરી એક વખત કૃષ્ણને નહીં પણ કૃષ્ણના નૈતિક મૂલ્યોનું માનવ્યની અંદર એક જન્મ કરાવનાર. એટલે આજની જન્માષ્ટમી આપણે ભાગ્યશાળી છે કે મહાપાત્ર આપની સાથે છે અને મા સામે ઊભા છે. જય મા વિશ્વંભરી. આપણે બધાય ભગવાનને માનીએ ને, બધા માનીએ છીએ ને, પણ ભગવાનનું માનીએ, ભગવાનને માનીએ છીએ ને, પણ ભગવાનનું માનીએ, ભગવાને કહેલી વાત માનીએ. અને જો માનીએ તો પ્રશ્ન હલ થઈ જાય. હા, આજે જે પરિસ્થિતિ છે એ આગલા કાળમાં હતી, રામ વખતમાં હતી, એ કાળમાં, કૃષ્ણ વખતના કાળમાં પણ એ જ પરિસ્થિતિ હતી. એ આપણને ખરેખર મટીરિયલ આપેલું જ છે, પણ આપણે ખોલીને જો એનો અર્થ સમજીએ તો. આપણે સમજવું નથી, એમને બધું થઈ જવું જોઈએ. જે ભ્રાંત કલ્પના, જે ભ્રમ છે એ ભ્રમને કાઢી નાખો.
વાસ્તવિકતાને સમજો. હા, દુઃખ જ નથી, આનંદ આનંદ જ છે. પણ ભગવાનનું માનીએ તો, ભગવાનને માનવાથી કંઈ નહીં થાય હો, પણ ભગવાનનું કહેલું ભગવાનનું માનો તો. હા, અને જેણે જેણે માન્યું એ બધાનું જો, કૃષ્ણનું અર્જુને માન્યું, દુર્યોધને ન માન્યું. જો હનુમાને, રામનું હનુમાને માન્યું, પણ રાવણે માન્યું નહીં. પરિણામ જો. તો આજ આપણે શું કરીએ છીએ? ખરેખર મંથન કરો, તમે વિચારો, આપણે એનું માનીએ છીએ? હે, નગર એને આમનો હાથ કર્યો હોત તો ક્યાં લડવાની જરૂર હતી? ધારત તો બધું કરી શકત ને. હે કિરીટભાઈ, આમણો કરી નાખે, અર્જુન બે જ આ બાજુ, હાલે માળા ફેરવી નાખે, હાલ, હા હાલો રહોડું મોટું કરી નાખો. કર્યું હોત તો, રામે એ કર્યું હોત તો હનુમાન બે જાય, હાલ બધું થઈ જાય, બે જાય. આજ આમ આમ કર્યું. જો એ મહાભારતના કાળની અંદર તમે જુઓ, હરેક વસ્તુમાં એક જ શબ્દ આયુષ્માન ભવ, આશીર્વાદ જ દીધા ને બધાય ટોટલે. કોણ રહ્યું? હાલો કયો, કોણ બેસ્યું? આશીર્વાદથી કંઈ થાય નહીં, માર્ગદર્શનથી. કૃષ્ણે માર્ગદર્શન આપ્યું ને. માર્ગદર્શનથી પામી જવાય, આશીર્વાદથી પામી જવાય નહીં. ઘડીક આનંદ આવે કે હા મને મળી ગયા, હા, પણ માર્ગદર્શનથી પામી જવાય. આપણા માં કેવા ખુદ જે ખરેખર જરૂર છે માર્ગદર્શન આપણને મળ્યું છે, અને મને જે મળ્યું છે એ આપણને આપતો જ આવશું, પણ લાયકાત કેળવતા જશો તેમ. હા, કોના હાથમાં? પાત્ર મોટું કરતા જાઓ. હા, પ્રાથમિકતામાંથી એસએસસીમાં જાઓ, એસએસસીમાંથી કોલેજ, બીએડ, આમ જેમ જેમ આગળ વધતા જઈએ તેમ તેમ મળતું જાય. આપવું જ છે, ઘણું બધું છે. હા, ઘણી વખત કીધેલું, જે દેવોએ જે ફૂલની વૃષ્ટિ કરી એ ફૂલ પણ એટલા બધા પીળ્યા છે, દેવા જ છે બધાને. કોને જોઈ છે? બધાને જોઈ છો. તો એનું માનશો તો આપીશ. બરોબર ને? માને તો, ભગવાનનું માને તો, પણ ખાલી માને તો નહીં, પણ નું એનું જે કીધેલો જે શબ્દ છે તે માન્ય કરે. જય મહાશિવ.